હાલો શિવ ભક્તો, કેમ છો બધા? મહાદેવ હર. શિવરાત્રિની શૃંખલામાં આગળ વધતા આજે આપણે વાત કરવી છે પાર્થિવ શિવલિંગની. તેની વાત કરતા પહેલા આપણે વિઘ્નહર્તા ગણપતિને, માતા સરસ્વતીને, માતા પિતાને અને મહાદેવજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. ભક્તો, પાર્થિવ શિવલિંગની વાત કરતા પહેલા એના વિશે એવું કહીશ કે શિવપુરાણની અંદર પાર્થિવ શિવલિંગની પૂજાનું વિશેષ વર્ણન, વિશેષ મહત્વ દર્શાવ્યું છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભગવાન રામે લંકામાં ચડાઈ કરતા પહેલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. તો હનુમાનજીએ પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. એના કરતાં એને શક્તિ એટલી બધી એને મળી હતી. આ પાર્થિવ શિવલિંગ પૂજા કરવાથી આપણા રોગ દોષ નાશ પામે છે, ભય દૂર થાય છે. એટલું જ નહીં, પણ આપણું અકાળે મૃત્યુ પણ નથી થતું. અને આ પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી આપણા કોઈ ગ્રહ દોષો હોય ને, શનિ દોષ કેવા કંઈ, તો એ નડતરરૂપ દોષો પણ દૂર થાય છે. પાર્થિવ શિવલિંગ સાવ સરળ નાનકડું કાર્ય, પણ એનું ફળ ખૂબ ઉત્તમ છે. એવું કહેવાય છે કે હજારો વર્ષની તપસ્યા પછી પણ જે ફળ ન મળે ને, એ આ પાર્થિવ શિવલિંગની પૂજાથી, શ્રદ્ધા અને ભક્તિને સમર્પિત ભાવથી આપણને મળે છે. તો પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં શું ધ્યાન રાખવાનું છે? પહેલાં એમાં આપણે પવિત્ર માટી લઈ આવવાની છે. પવિત્ર માટીની અંદર ભસ્મ, માખણ, છાણ થોડું અને અત્તર, ચંદન બધું મિક્સ કરવાનું. અને પછી એની આપણા હાથના અંગૂઠા જેવડું શિવલિંગ બનાવવાનું, મોટું નહીં બનાવવાનું. અને થાળા સહિત બનાવવાનું. 2-3 વાર બનાવીએ એટલે આવડી જાય. પછી પહેલી વાર કરતા હોય તો ન ફાવે, પણ સાવ સરળ વસ્તુ છે. હવે આ બનાવતી વખતે શુદ્ધતા, સાત્વિકતા અને પવિત્રતાનું પણ ધ્યાન ખાસ રાખવું. અને આ બનાવ્યા પછી આપણે એની પૂજા કરવાની. પૂજા કરવામાં દૂધ, દહીં, ઘી, મધ, સાકરનો અભિષેક કરવાનો. ચંદનનું તિલક કરીએ, યજ્ઞોપવિત વસ્ત્ર ઉપવસ્ત્ર અર્પણ કરીએ. અને આ જે અભિષેક કરીએ ને, ત્યારે એ અભિષેક કહેવાય ને કે ડાભની છડી બનાવી લેવાય, એનાથી કરાય. અથવા તો ટીપે ટીપે કરવાનું. એકદમથી તાજું શિવલિંગ હોય એટલે એની ઉપર ધાર કરીને અભિષેક નહીં કરવાનો. ગંગાજળ અંદર બનાવતી વખતે નાખી દેવાનું. આ બધું આપણે તૈયાર કરી અને ભગવાનને પ્રિય જે પુષ્પો છે, કહેવાય ને કે ભગવાનને જે પુષ્પો ગમે છે, ભાંગ, ધતુરો અને પેલા અપરાજિતા છે ને, કઈ કૂપાના બ્લુ કલરના ફૂલ આવે છે, એ ફૂલ, આ બધા મહાદેવજીને અર્પણ કરવા. અને મહાદેવજીને સુખડી પસંદ છે, એને લુદરી કહેવાય, તો મહાદેવજીને નિવેદમાં એ ધરવી અથવા તો ખીરનો ભોગ ધરાવવો. અને મહાદેવજીને પ્રાર્થના કરવાની કે ભાઈ, અમારું જેવું અમને આવડ્યું છે એવું અમે આ પૂજા કરી છે, અમારી પૂજા તમે સ્વીકાર કરો, અને અમારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો. ક્ષમા માંગી લેવાની. અને આપણે એને કહેવાય ને કે વિશેષ અર્ઘ્ય આપીએ, પુષ્પાંજલિ અર્પણ કરીએ. અને પ્રસન્નતા સાથે આવડતા હોય તો ભગવાનના 5 કીર્તન ગાવા, નહીંતર ઓમ નમઃ શિવાયની અથવા તો મૃત્યુંજયની એક માળા કરીએ. આ બધું વિશેષ ફળ આપનારી જે વસ્તુ છે, તો એ બધું આપણે ચોક્કસ કરીએ. અને બીજું, શિવલિંગ બનાવ્યા પછી એનું શિવલિંગનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું. કારણ કે આપણે ઘરમાં બેઠા હોય એટલે આપણે દિશા જોઈ લેવાની. અને પછી બીજે દિવસે સવારે એનું કોઈ કૂવામાં અથવા તો તળાવમાં કે જળમાં વિસર્જિત કરી દેવાનું. અને આ વિસર્જિત કર્યા પછી આપણે કીર્તન ગાતા ગાતા ભગવાન નામ લેતા જવાનું અને આવવાનું. અને મારા તો સર્કલમાં ઘણા કુટુંબ એવા છે કે જેઓ શિવરાત્રિના દિવસે ચારે પહોરની પૂજા કરે છે. ચારે પહોરના 4 પાર્થિવ શિવલિંગ બનાવે છે અને પૂજા કરે છે. એ લોકોને તો ધન્યવાદ છે, અભિનંદન છે. આપણે પણ પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણાથી પણ થશે. અને આવું સરસ નાનકડું કાર્ય પણ, સટીક કાર્ય આપણને આટલું બધું ફળ આપતું હોય તો એ ચોક્કસ કરવું જોઈએ. એ પહેલાં આપણે મહાદેવજીને પ્રાર્થના કરીશું. મહાદેવજીને કહેશું, ભોળાનાથ મારા મન મંદિરમાં પ્રેમે પ્રભુ બિરાજો રે, કૈલાસવાસી પૂજા સ્વીકારો,
મન મંદિરમાં બિરાજો રે, મંગલ બેલામાં જળ ચડાવું, પ્રભુ પ્રસન્ન તમે થાજો રે, મન મંદિરમાં કૈલાસ મારું, કૈલાસમાં બિરાજો રે, મહાકાલ મારા મનમાં વસજો, આઠે પોર બિરાજો રે, સંસાર સાગરમાં ગોથા ખાતો, ભોળાનાથ હાથ મારો ઝાલો રે, કૈલાસવાસી કરું આરતી, પ્રેમે પ્રભુ સ્વીકારો રે। બોલો પાર્થિવેશ્વર મહાદેવની જય। ચાલો કાલે આપણે નવી વાત સાથે ફરીવાર મળીશું, ત્યાં સુધી સૌને મહાદેવ હર।